વરસાદની રાહ જોવાય છે અને અધૂરામાં પૂરું હવે વાવાઝોડાનું જોખમ છે। જો આ વાવાઝોડું ટકરાયું તો કેટલું જોખમ સર્જાઈ શકે છે અને એ સિવાય કઈ કઈ જગ્યાએ વાવાઝોડાને લઈને એલર્ટ અપાયું છે તે માટે જોઈએ આ રિપોર્ટ। અત્યારે તો આપણે સૌ ગરમીથી પરેશાન છીએ અને વિચાર કરીએ છીએ કે કાશ ગરમી ઓછી થાય અને ચોમાસું બેસે, પરંતુ આ વિચાર વચ્ચે એક એવા સમાચાર છે કે જે આપણા બધાની ચિંતા વધારી શકે છે। આ ચિંતા છે કુદરતના સંભવિત કહેરની। જી હા, દેશમાં વાવાઝોડાનું સંકટ વધી રહ્યું છે। બંગાળ તરફ આગળ વધતું વાવાઝોડું રેમલ મચાવી શકે છે તબાહી। દેશના અનેક રાજ્યોમાં થશે અસર। દેશભરમાં અસહ્ય ગરમી વચ્ચે સૌથી ખોફનાક સમાચાર આજ છે। કુદરત જાણે કે કોપાયમાન થઈ હોય તેમ ગરમી અને હવે વાવાઝોડું। હવામાન વિભાગની આગાહી છે અને એ આગાહી મુજબ બંગાળની ખાડીમાં આ વાવાઝોડું ત્રાટકવાનું છે। રેમલ નામનું આ વાવાઝોડું આજ રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે। ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડીમાં આ પહેલું વાવાઝોડું છે। આ વાવાઝોડાને રેમલ નામ આપવામાં આવ્યું છે। વૈજ્ઞાનિકો શું કહી રહ્યા છે આ વાવાઝોડા વિશે તે સાંભળો। On 26th early morning it will be near your Bangladesh and your adjoining West Bengal coast, okay, and regarding its landfall, actually regarding its landfall although we have not received any confirmed information, but it is likely that landfall will be in the midnight of 26th May. Landfall is likely to be over your Bangladesh coast and adjoining West Bengal coast. આપે સાંભળ્યું તે મુજબ 26 અને 27મી મે એટલે કે હવે પછીના દિવસોમાં તબાહી મચી શકે છે। જ્યાં અસર સૌથી વધુ થવાની છે તે રાજ્યોમાં ઈસ્ટ ઇન્ડિયાના રાજ્યો છે અને તેમાં પણ બંગાળમાં સ્થિતિને જોતા અનેક શહેરો અને જિલ્લાઓ એવા છે કે જ્યાં તંત્ર દ્વારા ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। 26th, 27th on both the day for Kolkata, orange warning is there. The one and heavy to very heavy rain, that is 7 centimeter to 20 centimeter. This warning is there. At the same time, thunderstorm with lightning and gusty wind with speed 70 to 80 kilometer per hour on 26th and 27th. It is 60 to 70 kilometer per hour. It is already given. Besides Calcutta, we have also given the orange warning to some other districts, just like I am telling you Howrah also we have given this orange warning. હવામાન કચેરીએ પશ્ચિમ બંગાળ સિવાય ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26મી અને 27મીના રોજ ભારે વરસાદની ચેતવણી આપી છે। દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને 27 મે સુધી કિનારે પાછા ફરવા અને હવે પછી દરિયામાં ખેડાણ ન કરવાની સલાહ આપવામાં આવી છે। વૈજ્ઞાનિકો કહે છે કે દરિયાની સપાટીના ગરમ તાપમાનને કારણે ચક્રવાતી વાવાઝોડું ઝડપથી શક્તિશાળી બની રહ્યું છે અને લાંબા સમય સુધી તેમની તાકાત જાળવી શકે છે। પરિણામે મહાસાગરો ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાંથી મોટાભાગની વધારાની ગરમી શોષી લે છે।
સામાન્ય રીતે ચોમાસું શરૂ થવાની આસપાસ વાવાઝોડું સર્જાય તો તેની અસર ચોમાસા પર પડતી હોય છે. કેટલીક વખત વાવાઝોડાને કારણે ચોમાસું વહેલું આવી જતું હોય છે, તો વળી કેટલીક વાર ચોમાસું મોડું પણ પડતું હોય છે. 2023માં આપને યાદ હશે, બિપરજોય નામનું વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યું. તે સમયે કેરળમાં ચોમાસાની પ્રગતિ અટકી ગઈ હતી અને ચોમાસું 7 દિવસ જેટલું મોડું થયું હતું, જેના લીધે ગુજરાતમાં પણ ચોમાસું ગત વર્ષે થોડું મોડું શરૂ થયું હતું. હવામાન વિભાગે જોકે આ મામલે કોઈ માહિતી નથી આપી કે આ વાવાઝોડાની અસર ચોમાસાની પ્રગતિ પર થશે કે નહીં. ત્યારે આ સ્થિતિને જોતા સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે. સવાલ એ છે કે શું વાવાઝોડાની ગુજરાતમાં અસર થશે ખરા? શું ઓવરઓલ ગુજરાત અને દેશના ચોમાસા પર અસર થશે? વરસાદની એન્ટ્રી જલ્દી થશે કે પછી વરસાદની એન્ટ્રીમાં વિલંબ સર્જાશે? આ સવાલો આમ તો ગુજરાત નહીં પરંતુ જોઈએ તો દેશભરના લોકો પૂછી રહ્યા છે. ગરમીથી દેશનું દરેક રાજ્ય અને રાજ્યમાં રહેતા લોકો ત્રસ્ત છે. અને જો વાવાઝોડાના લીધે પણ ટેમ્પરેચર ડાઉન થતું હોય તો ભલે. આવી સ્થિતિ પર લોકો આવી ગયા છે. જો કે જોવું રહ્યું કે આગામી રવિવાર અને સોમવાર એટલે કે 26 અને 27મી મે બંગાળ અને તેની આસપાસ કેવા રહેશે. બ્યુરો રિપોર્ટ, TV9.